हेलो मित्रों, तो हाल तमे ડાકોરની અંદર જે ગોમતી તળાવ છે એ કંઈ આવું દેખાઈ રહ્યું છે એનું દ્રશ્ય અત્યારે પહેલાં તમે જોયું હશે તો એકદમ સ્વચ્છ હોય છે, પણ ખબર નહીં અત્યારે આવું થઈ ગયું છે અને રાઈડો પણ બધી બંધ થઈ ગઈ છે. અહીંયા તો મિત્રો તમે ડાકોરમાં આવો તો ગોમતી તળાવમાં સ્નાન કરવા જરૂર આવજો, પણ અત્યારે તો કંઈ સ્નાન કરવાનું છે નહીં, આવું થઈ ગયું છે મિત્રો. તો આ છે આપણું ગોમતી તળાવ, આવું કંઈ દેખાઈ રહ્યું છે. ચાલો આપણે આગળ જઈશું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે ડાકોરના રણછોડરાયના દર્શન કરવાના છે અને મેળાની મોજ માણવાના છે. તો આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, વ્લોગ જોતા રહેજો, ખરેખર મજા આવશે. ગોમતી નદી પણ જોવાના છે આપણે, ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવાના છે અને મેળો કેવો ભરાય છે એ પણ હું તમને બતાવીશ. અને તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરેપૂરો જુઓ મિત્રો. તો ચાલો આપણે જશું હવે મંદિર તરફ. હેલો મિત્રો, તો અમે આવી ગયા છે ડાકોર ગામની અંદર અને તમે આ જોઈ રહ્યા છો દ્રશ્ય, એ છે મેળાનું દ્રશ્ય. મેળાની અંદર અમે ફરી રહ્યા છે મિત્રો. અને ડાકોરની અંદર આ એક જગ્યા છે ગોમતી નદીની, જ્યાં ભગવાનના શું કહેવાય કે પગ છે અહીંયા આગળ. એ જગ્યા ઉપર અમે જઈ રહ્યા છે મિત્રો. અને મેળો કંઈ આવો ભરાય છે તે તમે મારા વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો. જ્યાં તમે માછલી માટે અહીંયા લોટ પણ બધા નાખે છે માછલીને, પછી કોઈ મમરા પણ નાખે છે. તમે જોઈ રહ્યા છો આ દાદીમાં લોટ વેચી રહ્યા છે. એ લોટ અમે માછલીને ખવડાવવા માટે વેચે છે. તો અહીંયા માછલીને લોટ પણ ખવડાવે છે અને મમરા પણ માછલી ખાય છે. તો બધા ભક્તો, મતલબ પુણ્યનું કામ કહેવાય આ વસ્તુ આપણે કરીએ છીએ. તો મિત્રો, હા, તો મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ બધા ભક્તો આગળ માછલીને નાખવા માટે આવ્યા છે લોટ. અને આ છે મંદિર અને આ મંદિરમાં ભગવાનના પગલાં છે, તે તમને હું દર્શન કરાવું મિત્રો. અને આ તમે જોઈ રહ્યા છો એ છે ગોમતી નદી, કહેવાય આમ ગોમતી તળાવ. તો ગોમતી તળાવની અંદર અત્યારે કંઈ આવા દ્રશ્યો તમને જોવા મળે છે જે મારા વિડીયોની અંદર છે મિત્રો. હાલ તો વિડીયો કન્ટિન્યુ જોજો. અને મિત્રો આ છે આપણી ડાકોરની ગોમતી નદી કે ગોમતી તળાવ કે છે. તો એનું દ્રશ્ય કંઈ તમને આવું જોવા મળે છે. આ વધારે પડતો કચરોના લીધે અત્યારે રાઈડ પણ બંધ થઈ ગઈ છે મિત્રો. તો ખરેખર આ નદી પહેલાં આવી ન હતી, જોઈ લો મિત્રો. હેલો મિત્રો, તો હાલ તમે ડાકોરની અંદર જે ગોમતી તળાવ છે એ કંઈ આવું દેખાઈ રહ્યું છે એનું દ્રશ્ય અત્યારે. પહેલાં તમે જોયું હશે તો એકદમ સ્વચ્છ હોય છે, પણ ખબર નહીં અત્યારે આવું થઈ ગયું છે અને રાઈડો પણ બધી બંધ થઈ ગઈ છે. અહીંયા તો મિત્રો તમે ડાકોરમાં આવો તો ગોમતી તળાવમાં સ્નાન કરવા જરૂર આવજો, પણ અત્યારે તો કંઈ સ્નાન કરવાનું છે નહીં, આવું થઈ ગયું છે મિત્રો. તો આ છે આપણું ગોમતી તળાવ, આવું કંઈ દેખાઈ રહ્યું છે. ચાલો આપણે આગળ જઈશું.